હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સુરત સ્ટાઇલ મૈસૂર મસાલા ઢોસા। સુરતમાં આ રીતે ભાજી રીતે અલગ સર્વ થાય છે અને ઢોસા અલગ, તો એ રીતે આપણે બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો એ માટે મેં થોડી પ્રિપરેશન કરી રાખી છે। તો 3 મોટા બટાકાને મેં બાફી લીધેલા, એને છોલી અને મેશ કરી લીધા છે। દાળને પણ સંભાર બનાવવા માટે તુવેરની દાળ લીધી છે। અડધી વાટકી જેટલી તુવેરની દાળને બાફી હળદર મીઠું નાખીને બાફી લીધી છે અને મેશ કરી દીધી છે। હવે આપણે ઢોસાનું ખીરું પણ મેં બનાવી દીધું છે। તો 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 2 મોટી ચમચી ચણાની દાળ, 1 ચમચી મેથી અને 2 ચમચી પૌવાને ઓવરનાઇટ પલાળી રાખેલા। સવારે એને ક્રશ કરી અને 8 કલાક આથો લાવવા દીધેલો, એટલે આપણું સરસ ઢોસાનું ખીરું તૈયાર થઈ ગયું છે। મેં થોડા શાકભાજીને પણ કટિંગ કરી રાખ્યા છે, કારણ કે આપણે વિડીયો બહુ લાંબો ના થાય એટલે મેં થોડી પ્રિપરેશન કરી રાખી છે। તો પહેલાં આપણે સંભાર બનાવીશું। તો સંભાર બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું। રાઈને થોડી તતડવા દઈશું। રાઈ તતડે એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને સાથે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। 2 સૂકા લાલ મરચાં એડ કરીશું। હવે થોડા લીમડાના પાન એડ કરીશું અને 2 તીખા મરચાં લીધા છે એ એડ કરીશું। સાથે આપણે 1 મોટો કાંદો લીધો છે, એને સ્લાઇસ કરી લીધી છે, એ એડ કરી દઈશું અને કાંદાને આ રીતે સાતળી લઈશું। કાંદો થોડો કલર ચેન્જ થાય એવો આપણે સાતળવાનો છે। તો જો કાંદા થોડો સોફ્ટ થઈ ગયો છે એટલે આપણે એકવાર ચલાવી લઈશું અને પછી એમાં ટામેટાં એડ કરીશું। તો 1 મોટું ટામેટું લીધું છે, એને આ રીતે સોફ્ટ રફલી આપણે ચોપ કરી લીધું છે। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। ટામેટાં જલ્દી ચડે એ માટે આપણે થોડું મીઠું એડ કરી દીધું। ટામેટાને થોડા સોફ્ટ થવા દઈશું। તો જો થોડા ટામેટાં સોફ્ટ થઈ ગયા છે, હવે એમાં આપણે સરગવાની સિંગ એડ કરીશું। તો મેં 1 સિંગ લીધેલી, એને છોલી અને ટુકડા કરીને વચ્ચેથી કટિંગ કરી લીધી છે, એટલે ચીરી લીધી છે, એટલે 2 ભાગ કરી લીધા છે, એટલે ફટાફટ ચડી જાય। તો ઢાંકણ ઢાંકી એને આપણે ચડવા દઈશું। હવે આપણે થોડી ચલાવી લઈશું અને થોડું પાણી એડ કરીશું, એટલે આપણી સિંગ છે એ ફટાફટ ચડી જાય। જો તમારે શાકભાજી એડ કરવા હોય તો આ સમયે તમારે શાકભાજી એડ કરી દેવાના। દૂધી નખાય, બટાકું નખાય, રીંગણ નખાય, તમારે જે શાકભાજી તમને ગમતું હોય એ શાકભાજી અત્યારે એડ કરી દેવાના। હવે આપણે ચડવા દઈશું સિંગ, જો ચડે અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી। તો જો ટામેટાં સોફ્ટ થઈ ગયા છે અને સિંગ પણ થોડી ચડી ગઈ છે, પછી દાળ ઉકળશે એટલે સાથે ચડી જશે। હવે આપણે મસાલા કરીશું। તો લાલ મરચું પાવડર એડ કર્યો અને સાંભાર મસાલો છે 1 મોટી ચમચી, હળદર અડધી ચમચી, 1 ચમચી દાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લઈશું। મીઠું તો આપણે એડ કરી દીધું હતું, ટામેટામાં એડ કર્યું હતું ને આપણે દાળમાં પણ એડ કરેલું છે, એટલે આપણે મીઠું હાલ એડ નહીં કરીએ, જરૂર પડશે તો આપણે એડ કરીશું। તો સરસ આ મસાલાને સાતળી લઈશું। મસાલા રીતે સંતળાશે એટલે તેનો ટેસ્ટ સરસ આવશે। હવે એમાં આપણે જે દાળ તૈયાર કરીને રાખેલી તુવેરની દાળ એડ કરી દઈશું। બધું સરસ આપણે હવે મિક્સ કરી લઈશું। દાળ હજી થોડી જાડી છે, એટલે આપણે હજી પાણી થોડું ઉમેરીશું। આપણો સંભાર હોય છે એ પતલો હોય છે, એટલે આપણે રોજ આપણે જે ઘરમાં 4 માણસ હોય તો આપણે જે ભાતમાં દાળ ઓળતા હોય એનાથી અડધી જ દાળ આપણે ઓળવાની। હવે થોડું પાણી એડ કરીને આપણે કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। જુઓ આ રીતની આપણી દાળ કરવાની છે। દાળને ઉકળવા દઈશું। તો દાળ થોડી ઉકળી છે, હવે 1 ટુકડો ગોળ એડ કરીશું। આનાથી ગળ પણ નહીં આવે, પણ એનો ટેસ્ટ સરસ આવશે સંભારનો। હવે થોડી વાર આપણે દાળને ઉકાળી લઈશું। તો આપણો સંભાર સરસ ઉકળી ગયો છે। હવે દાણા એડ કરી દઈશું। દાણાને સરસ સંભારમાં આપણે મિક્સ કરી લઈશું। તો જો આ રીતનો આપણો સંભાર થવો જોઈએ, બહુ જાડોય નહીં કે બહુ પતલોય નહીં। તો આપણો સંભાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે નારિયેળની ચટણી બનાવીશું।
તો ચટણી બનાવવા માટે આપણે એક મિક્સરનો જાર લીધો છે. એમાં આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે. મેં સૂકા ટોપરાનું છીણ લીધેલું છે, ઘરે જ આખી કાસલી આવે છે ને એ જ લીધી છે, એ છીણી લીધું છે. તો એમાં પાણીમાં મેં અડધા કલાક પહેલાં પલાળી રાખેલું. હવે આપણે 3 ચમચી જેટલું છીણ લેવાનું છે. જો તમે લીલું ટોપરું લેતા હોય તો એને પલાળવાની જરૂર નહીં પડે. તો વાટકીમાં જોઈએ તો કોરું અડધી વાટકી જેટલું ટોપરાનું છીણ હતું. હવે એમાં આપણે સિંગદાણા નાખવાના છે. 2 મોટી ચમચી સિંગદાણા લેવાના. તમે સિંગદાણાની જગ્યાએ તમે દાળિયાનો પાવડર લેવો તે પણ લઈ શકો. તીખાસ પ્રમાણે મરચાં એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આખું જીરું એડ કરીશું. થોડા પુદીનાના પાન લીધા છે મેં સૂકા, એ એડ કરી દઈશું. તમે લીલું પુદીનો હોય તો એ પણ લઈ શકાય. અને ધાણા થોડા લીધા છે, એ ઓપ્શનલ છે. તમે ધાણા ના લેવા હોય તમે એમને પણ બનાવી શકો, પણ એનાથી કલર સરસ આવે છે. તો બધું આપણે પીસી લીધું છે. સરસ આ રીતની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે એને બાઉલમાં લઈ લઈશું. આપણે એના ઉપર વઘાર કરીશું. તો જો આ રીતની આપણી ચટણી કરવાની છે. તો તમારે જો થોડી નરમ જોઈતી હોય તો થોડું પાણી તમે વધારે એડ કરી દેવાનું, પણ આ રીતે છે તો સરસ લાગે છે. તો વઘાર માટે આપણે વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. સાથે આપણે લીમડાના પાન એડ કરીશું. હવે ગેસ બંધ કરી દેવાનો. લાલ મરચાં આવે છે સૂકા, એ મેં 2 ટુકડા કરીને એડ કરી દીધા છે. સરસ મિક્સ કરીને વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દેવાનું છે. આ રીતે આપણે ચટણી ઉપર એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. તો બધો વઘાર ચટણીમાં ભળી જશે એટલે સરસ ટેસ્ટ આવે છે. આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો આપણી ચટણી તૈયાર છે. હવે આપણે મૈસૂર મસાલાની ભાજી બનાવીશું. તો એ માટે આપણે ફરી પાછી કઢાઈ લીધી છે. એમાં 3 ચમચી જેટલું તેલ લેવાનું. એમાં થોડું વધારે તેલ લેવાનું. એમાં લીમડો એડ કરીશું. તમે જો જીરું એડ કરવું તો કરી શકો, પણ આમાં હોતું નથી એટલે મેં એડ નથી કર્યું. સાથે લીલા મરચાં એડ કરીશું તીખાસ પ્રમાણે. મેં 2 ચમચી જેટલા લીલા મરચાં લીધા છે. તો મરચાંને થોડી વાર રીતે સાતળી લઈશું. મરચાં સંતળાઈ જાય એટલે આપણે એમાં કાંદા એડ કરીશું. તો 1 મોટો કાંદો લીધો છે અને આ રીતે ઝીણો કટ કર્યો છે. સંભારમાં આપણે લોબી સ્લાઇસ કરેલી અને આમાં આપણે ઝીણો કટ કર્યો છે. સરસ મિક્સ કરી લઈશું અને થોડી વાર આ રીતે સાંતળી લઈશું. થોડી વાર ફાસ્ટ ગેસ પર સાંતળીશું એટલે થોડો સંતળાઈ જશે. હવે સાથે આપણે એમાં કેપ્સિકમ પણ એડ કરી દઈશું. તો 1 કેપ્સિકમ નાનું મેં લીધું છે, એને પણ એકદમ ઝીણું કટ કરી લીધું છે. તો સરસ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. તો જો કાંદા અને કેપ્સિકમ સરસ સોફ્ટ થઈ ગયા છે. એકવાર ચલાવી લઈશું. હવે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું. તો 2 નાના ટામેટાની મેં પ્યુરી કરી છે. હવે સરસ મિક્સ કરી લઈશું અને થોડી વાર રીતે ચલાવીશું એટલે પ્યુરી છે થોડી સંતળાય. તો ટામેટાની પ્યુરી થોડી વાર સંતળાવા દઈશું. જો સંતળાઈ ગઈ છે હવે સરસ 3 મિનિટ જેવું ધીમા ગેસ પર રહેવા દીધેલું. હવે એમાં મસાલા કરીશું. તો 1 મોટી ચમચી પાવભાજીનો મસાલો એડ કરવાનો. 1 ચમચી દાણા જીરું પાવડર એડ કરવાનું. અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે મસાલાને થોડી વાર આપણે સાંતળી લઈશું. મસાલા સંતળાઈ જાય એટલે આપણે એમાં જે બટાકા મેશ કરીને રાખેલા ને એ એડ કરી દઈશું. હવે મિક્સ કરીશું. તો થોડું થોડું મિક્સ કરવાનું, પછી આપણે મેસરથી મેશ કરવાનું જ છે. આ રીતે થોડી વાર મિક્સ કરી દેવું, પછી આપણે મેસર લઈ અને મેસરથી મેશ કરવાનું. પછી આપણે પાણી એડ કરવાનું જ છે, પણ પાણી એડ કર્યા પહેલાં આ રીતે થોડી વાર મેશ કરી લઈશું. તો બધું આપણે કાંદાને બધું સરસ મિક્સ થઈ જાય. હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે જે રીતનું ભાજી જોઈતી હોય એ રીતે આપણે કરવાનું છે. તો થોડું પાણી એડ કરીને સારું આપણે થોડી વાર મેશ કરીશું. થોડું પાણી હજી એડ કરીશું આપણે.
આપણે ભાજી હોય ને એ રીતનું આપણે થોડું કરવાનું છે. તો આ રીતે આપણે સરસ મેસરથી મેશ કરી લઈશું. હવે આપણે એમાં આપણે જે સંભાર બનાવેલો ને એ એડ કરી દેવાનો. 3 ચમચી જેટલો આપણે મોટી કણચી આવે ને એ સંભાર એડ કરીશું. તો એકદમ સરસ ટેસ્ટ આવે છે આપણી મૈસૂર મસાલા ભાજીનું. તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું અને એ ભાજીને હવે થોડીવાર આપણે ગરમ થઈને ઉકળવા તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. થોડીવાર પછી આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. તો અડધા લીંબુનો મેં રસ એડ કરીશું. જો તમને થોડું ગળપણ જોઈતું હોય તો તમે અડધી ચમચી ખાંડ એડ કરી શકો, પણ મેં નથી એડ કરી. તો જો આ રીતનું આપણે ટેક્સચર થાય એવી ભાજી આપણી બનાવવાની છે. હવે એમાં દાણા એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. તો આપણે સંભાર તૈયાર થઈ ગયો, ભાજી પણ તૈયાર થઈ ગઈ અને ચટણી પણ તૈયાર થઈ ગઈ. હવે આપણે ઢોસા ઉતારી લઈશું. તો ઢોસા માટે આપણું ખીરાને એકવાર ચલાવી લેવાનું. જો સરસ હાથો આવી ગયો છે અને જાળી સરસ થઈ ગઈ છે. જો તમારે હાથો ના આવે તો તમારે થોડું દહીં એડ કરી દેવાનું, કે તો પછી 3-4 ટીપા લીંબુના એડ કરી દેવાનું. સરસ હાથો આવી જશે. તો એકવાર સરસ મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર થોડું ઘટ છે હજી, જુઓ તમે. તો થોડું પાણી એડ કરીને આપણે કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. તો થોડું પાણી આપણે એડ કરી દઈશું. વધારે નહીં, 3 ચમચી જેટલું એડ કર્યું છે મેં. તમારે જરૂર ના હોય તો નહીં એડ કરવાનું. મારે થોડું ઘટ હતું એટલે મેં એડ કર્યું છે. આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે બેટર તૈયાર કરી ઢોસા ઉતારી લઈશું. તો ઢોસાની તવી લીધી છે અને ગરમ થવા મૂકી દીધી છે. તો આપણે ફાસ્ટ ગેસ પર પહેલાં ગરમ કરીશું અને આ રીતે એના ઉપર તેલ લગાવી દઈશું. ગરમ થાય એટલે આપણે એના ઉપર આ રીતે પાણી છટકુરવાનું છે અને ગેસ સ્લો કરી દેવાનો. હવે આપણે જે કિચન નેપકિન આવે છે ને એનાથી કે કોઈ પણ કોટનના કપડાથી આ રીતે લૂસી લેવાની અને ટેમ્પરેચર મેન્ટેન થાય તવાનું એ રીતે આપણે કરવાનું છે. તો આ પ્રોસેસ તમારે બધા ઢોસા વખત કરી લેવાની. જેટલા ઢોસા ઉતારીએ એટલા વખત આ પહેલાં કરવાનું. હવે 1 ચમચી બેટર લઈ અને આ રીતે આપણે ઢોસાને પાથરી લઈશું. એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા ઢોસા તૈયાર થાય છે. તવી ગરમ ઓછી હશે એટલે સરસ ફેલાશે. જો વધારે તવી ગરમ હશે ને તો પછી ફેલાશે નહીં. હવે આપણે મીડિયમ ગેસ પર થવા દઈશું. હવે થોડું ઉપરથી ડ્રાય થાય એટલે આ રીતે પીછી વડે આપણે તેલ લગાવી દઈશું. એનાથી સરસ ક્રિસ્પી આપણા ઢોસા તૈયાર થશે. અને તવી થોડી આગી પાછી કરીને આપણે સરસ ચારે બાજુથી ચડવા દઈશું, કારણ કે આપણે તવો મોટો હોય છે અને ગેસ વચ્ચે સળગતો હોય છે એટલે. તો જો સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગયો છે. તમે જો નીચેથી એકદમ સરસ ક્રિસ્પીના ઢોસા તમે કલાક પડ્યા રહેશે ને તો પણ આવા નવા ક્રિસ્પી જ રહેશે. તો જો સરસ ઢોસા તૈયાર છે. તો હું આ રીતે બધા ઢોસા બનાવી લઈશ. તો આપણા ઢોસા બધા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો સરસ ક્રિસ્પી એવા આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે. મેં પ્લેટિંગમાં 2 ઢોસા લીધા છે, સંભાર, ચટણી લીધી છે અને ભાજી. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.